ભગવાન શ્રી સર્વોપરી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામમાં વિરાજમાન આપણા સૌના આરાધ્ય શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવના સાનિધ્યમાં વડતાલને વિશે આજે અક્ષર નિવાસી સ્વામી શ્રી શ્યામવલ્લભદાસજી સ્વામીની સ્મૃતિમાં જે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે એમાં ઉપસ્થિત તમામ સ્થાનોથી પધારેલા સર્વે આદરણીય વિદ્વાન સૌ સંતો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સર્વે ભક્તજનો, આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયને વિશે ભગવાન શ્રી સ્વામિનારાયણનો સૌથી વધારે રાજીપો જો કોઈની ઉપર હોય તો એના પ્યારા સંતોની ઉપર છે. શ્રીજી મહારાજ સંતોને વિશે કાયમ એવું કહેતા કે સંતો એ અમારું હૃદય છે. મહારાજે ઘણી વખત એવી પણ વાત કરી કે કોઈ સંત હોય, ત્યાગી હોય, ઘર સંસારને નીકળીને નિવૃત્તિ ધર્મને પાળતો હોય અને છતાંય પ્રવૃત્તિ ધર્મમાં રુચિ રાખે તો એ યોગ્ય કહેવાય કે કેમ? પછી મહારાજ પોતે એવું કહે છે કે જેને પોતાના ઈષ્ટદેવની આજ્ઞા શિરસાટે હોય, ટેક હોય, એ સંત જો પ્રવૃત્તિ ધર્મને વિશે પણ રહ્યો હોય તો પણ એ સંત પર મહારાજનો સૌથી વધારે રાજીપો હોય છે. ત્યારે એવા સમયમાં આજે બહુ હૃદયથી એવું થાય કે આપણા શ્યામવલ્લભ સ્વામી બહુ નાની ઉંમરમાં સત્સંગમાંથી વિદાય પામ્યા છે, પણ એમણે સર્વ સંતોનો અને ભક્તોનો જે રાજીપો વેળ્યા છે એ ભગવાનની એમની પર બહુ મોટી કૃપા કહેવાય. પોતે બહુ સક્રિય, કર્મઠ, દિવસ રાત સર્વનો સંપર્ક કરી આપણે વડતાલની અંદર છેલ્લા ઘણા બધા વર્ષોમાં અનેકવિધ નાના મોટા ઉત્સવો કરાવીને એમણે જે રીતે સૌનો રાજીપો પ્રાપ્ત કર્યો, એટલે સ્વાભાવિક છે કે સંતની વિદાયથી સંપ્રદાયને, સત્સંગને બહુ મોટી ખોટ પડે. ચોક્કસ એવું કહેવાનું મન થાય કે વડતાલની અંદર જે કોઠારી શ્રી હોય, મુખ્ય જે ચેરમેન શ્રી હોય, જે આગેવાન સંતો હોય, એ સર્વને આચાર્ય મહારાજ તરીકે અમને પણ સ્વામીજીના અચાનક જ અક્ષરધામ સિધાવવાના કારણે બહુ મોટી ખોટ ગણાય. પણ અંતે કરતા હરતા મહારાજ છે. મહારાજની જે મરજી હોય, મહારાજની જે ઈચ્છા હોય, એને પોતાનું ભાગ્ય માની સત્સંગમાં સર્વે આગળ વધવાનું હોય છે. આજે ઘણી મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિત છે. સર્વ સંતોએ પોતાનો હૃદયનો ભાવ નિશ્ચય આ શ્રદ્ધાંજલિ સભામાં વ્યક્ત કર્યો હશે, પણ અમારું એવું દ્રઢપણે માનવું છે, અમે ચેરમેન સ્વામી ડૉક્ટર સંતવલ્લભ સ્વામીજી, કોઠારી સ્વામી આપણા શ્રી દેવપ્રકાશ સ્વામીજી એમને વાત કરી હતી. અમારા દ્રષ્ટિએ સાચા અર્થમાં શ્યામવલ્લભ સ્વામીને શ્રદ્ધાંજલિ આપવાનું જો કોઈ મુખ્ય કારણ હોય તો આપણે બહુ હૃદયથી સ્વામીજીનું જે કાર્ય હતું એ કાર્યને આગળ વધારી, એ કાર્યને વધુ ઊંચાઈએ લઈ જઈ સત્સંગમાં અનેકવિધ નાના મોટા ઉત્સવ જે પોતે કરતા, ઉમંગ અને ઉત્સાહથી સભાનું સંચાલન કરતા, સૌને સાથે રાખતા, પોતાની સાથે મળેલા સંતો પછી એમની સહ ઉંમરના હોય એમની સાથે સખાભાવ રાખતા, વડીલો માટે આદરભાવ રાખતા, નાના મોટા સર્વ ભક્તને સાથે રાખતા. વડતાલ મંદિરના કોઈ કર્મચારી હોય એ દરેકના હૃદયમાં એવો ભાવ કે શ્યામવલ્લભ સ્વામી અમારું પણ ખૂબ ધ્યાન રાખતા. તો શ્યામવલ્લભ સ્વામીએ પોતાના જીવનમાં જે કંઈ પણ સત્સંગની પ્રવૃત્તિ કરી, સૌને સાથે રાખીને ચાલીને પ્રવૃત્તિ કરી, એક સકારાત્મક અભિગમથી કરી, એ પ્રમાણે આપણે પણ એ જ કાર્યને આગળ વધારવાની જરૂરત છે. આગામી ધોલેરા શ્રી મદન મોહનજી મહારાજના દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે પણ સ્વામીજીએ બહુ અંગત રસ લઈ એ કાર્યને કેવી રીતે સંપન્ન કરીએ, આખા વિશ્વમાં આપણા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનો પડઘો કેમ પડે, એના જે પ્રયાસો કરતા હતા એ પ્રયાસો નિશ્ચય આજે આપણે કરવા પડે અને ધોલેરા શ્રી મદન મોહનજી મહારાજનો દ્વિશતાબ્દી ઉત્સવ ને બહુ ભવ્યતાપૂર્વક ઉજવવાનો પ્રયાસ કરીએ. અમારી દ્રષ્ટિએ એ જ સાચા અર્થમાં શ્યામ સ્વામીને શ્રદ્ધાંજલિ આપવાનું મુખ્ય કારણ છે. સ્વામી વિશે ઘણું કહેવાનું થાય, અનેકવિધ સંતો પધાર્યા છે, સૌએ પોતાના હૃદયનો ભાવ વ્યક્ત કર્યો હશે, પણ એટલું ચોક્કસ કહી શકાય કે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દેશ ગાદી દક્ષિણ વિભાગ, વડતાલ ધામ, ગઢપુર, જુનાગઢ, ધોલેરા આદિ સ્થાનોમાં સ્વામીજીની જે સક્રિયતા હતી એ બહુ અદ્ભુત હતી. ક્યારેય થાકવું નહીં, મોઢા પર ક્યારેય કોઈ ભાવ લાવવો નહીં, દેશકાળ પ્રમાણે કોઈ દિવસ શરીરની બાબત ઉપર ધ્યાન આપવું નહીં, કેવળ બસ મારો સત્સંગ, મારું મંદિર, મારા હરિભક્તો, મારા સંતો કેમ આગળ વધે, નાના મોટા ઉત્સવના આયોજનો જે વડતાલ ખાતે થઈ રહ્યા છે એ બધું એમાં મોટાભાગનો ફાળો સ્વામીજીનો પણ છે. સ્વામીજીને કાયમ વડતાલ ટેમ્પલ બોર્ડ હોય, જુનાગઢ હોય કે ગઢડા હોય, તમામ સંતોએ પણ એમને ખૂબ સહકાર આપેલો. તો નિશ્ચય આજે હું બહુ હૃદયથી
વડતાલ વિહારી શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં એવી અમે પ્રાર્થના કરીએ છીએ કે મહારાજ સ્વામીજીને પોતાના ચરણારવિંદુ સુખ અર્પે અને એમની જે કાર્ય કરવાની જે પદ્ધતિ, સત્સંગને આગળ લઈ જવાની જે મૂળ વાત, એ આપણા સૌ દ્વારા એ થતી રહે એવી અમારી હૃદયથી ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના છે. આજે બહુ મોટી સંખ્યામાં આપ સૌ સંતો ભક્તો ઉપસ્થિત રહ્યા છો, એ જ દર્શાવે છે કે સૌને સ્વામી માટે કેટલો બધો ભાવ છે. ડૉક્ટર સંતવલ્લભ સ્વામીને તો મંડળમાં એ રહ્યા, સ્વામીને માટે કાયમ એ આદર ભાવ રાખતા. કોઠારી સ્વામી આપણા દેવપ્રકાશ સ્વામીજી હોય, આપણા શ્રી નવકુમ સ્વામીજી હોય, કે આપણા સદગુરુ જ્ઞાન સ્વામી હોય, કે જેટલા પણ વડીલ સંતો નિત્ય સ્વરૂપ સ્વામી હોય, કે નીલકંઠ સ્વામી હોય, એ બધાની સાથે એક આદર ભાવથી વર્તીને સ્વામીજી સિધાવ્યા છે. તો બસ ભગવાનને પ્રાર્થના, મહારાજ એમને કાયમ પોતાના ચરણનું સુખ અર્પે અને આપણને સત્સંગમાં એ કાર્યને આગળ લઈ જવાની શક્તિ આપે એવી વડતાલ વિહારી શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણ કમળમાં પ્રાર્થનાની સાથે ઉપસ્થિત તમામ સંતો અને ભક્તજનોને અમારા જય સ્વામિનારાયણ.